જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય। હું એક આર્મીમેન સંજયસિંહ ચુડાસમા, વોર્ડ નંબર 2 કિસાન મોરચા મહામંત્રી। આજે મારે વાત કરવી છે સિટીની અંદર કિસાન મોરચાની શું જરૂરિયાત છે એ બાબતે। આ એટલા માટે જરૂરિયાત પડી છે કે આપણે અહીંયા ઘણા એવા લોકો છે જે ખરેખર જાણતાય નથી અને માનતાય નથી, એના જેવું છે। જાણકારી કાંઈ નથી પણ માનતાય નથી, ઠીક એ તો એની પ્રોબ્લેમ છે। સિટીની અંદર જે કિસાન મોરચા છે એનું કાર્ય શું છે એ બાબતની ચર્ચા કરવી છે। પહેલાં એક વાત સ્પષ્ટ કહી દઉં, જે અમુક લોકો ખોટા બીજાના મગજમાં ભૂંસા ભરાવે છે કે સિટીમાં, જામનગર સિટીની અંદર ખેતી ક્યાં છે, ખેતી ક્યાં છે, ત્યાં અહીંયા કિસાન મોરચાની ટીમ બનાવી નાખી, આમ તેમ। તો એવા લોકોને ખાસ કહી દઉં કે કિસાનનો મતલબ થાય છે ખેડૂત, ખેતી નથી થતી। એટલે પહેલાં તો આ સ્પષ્ટ કહી દઉં છું। અને ખેડૂત એટલે કે જામનગર સિટીની અંદર આપણે જ્યાં પણ સોસાયટીમાં યા તો જે કોઈ વોર્ડમાં રહીએ છીએ ત્યાં 10 થી 15 ઘર વચ્ચે 1 થી 2 ખેડૂત છે। ભલે કદાચ એ ખેતી નથી કરતા યા તો તે ત્યાં જતા નથી, એ જાય છે તો ખાલી નજીકના જામનગર જિલ્લાના આજુબાજુના ગામડાના જે ખેડૂતો છે એ ત્યાં સુધી જતા છે, દૂરના જેમ કે બીજા ડિસ્ટ્રિક્ટથી આવ્યા છે હે ને, તો ત્યાં ન જતા હોય, પણ એ પણ ખેડૂત છે। તો કિસાન મોરચા ટીમનું સિટીની અંદર શું કામ છે એ અવગત કરાવી દો। એક તો સરકારશ્રી, ભાજપ સરકારશ્રી તરફથી ઘણી બધી યોજનાઓ છે, જે કિસાનોને લગતી યોજનાઓ છે, જે સિટીમાં રહેતા હોય છે, શહેરમાં રહેતા હોય છે એવા ખેડૂત ભાઈઓ યા તો અમુકને જાણકારી હોતી નથી યા તો અમુકને જેઓને જાણકારી હોય છે છતાં પણ એનો લાભ નથી લેતા, યાની કે એ થોડી પણ એ બાબતથી મહેનત નથી કરતા। એને એવું થઈ રહ્યું કે ભાઈ હવે આમાં ફોર્મ ભરવા ને પછી સબસિડી છે ને પછી આવશે ને, પણ આ કાર્યવાહી બહુ નાની છે। ચાહે તમારે મોબાઈલ દ્વારા, સ્માર્ટફોન દ્વારા પણ તમે કરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરીને સબસિડીના લાભ લઈ શકો છો, યા તો કોઈ સાયબર કેફે જઈને પણ લઈ શકો છો। ઘણા ખેડૂત ભાઈઓ જે સિટીમાં રહે છે એને એ નથી ખબર કે જે એક સ્માર્ટફોન આપણે જે લઈએ છીએ દુકાનેથી, તો એના ઉપર પણ સબસિડી છે, 5 થી 6 હજારની એના ઉપર સબસિડી છે। બીજું, જેઓ નજીકના આજુબાજુના ગામડાના ખેડૂત જે સિટીમાં રહે છે વર્ષોથી, એવા લોકો પણ અમુક એવા છે જે બિલકુલ ખેતી બાબતે દિલચસ્પી નથી લેતા, યા તો એ અવોઇડ કરે છે યા તો સમય નથી। એવા લોકોને અવગત કરવા માટે કિસાન મોરચાની ટીમ સિટીની અંદર બનાવવામાં આવેલી છે। ઘણા બધા એવા લાભ છે, જેમ કે તબેલો, ગોડાઉન, ટ્રેક્ટર, ઝટકા, જે સોલર ઝટકા જેને કહેવામાં આવે છે એ રીતે, ઇવન તાલપત્રી પણ સબસિડીની યોજનાઓ દ્વારા મળી શકે છે, જેમાં 20 થી લઈને 40% જેવા આ તમામ યોજનામાં સબસિડી છે। તો એવા ભાઈઓને, એવા ખેડૂતોને ખાસ અવગત કરાવવા માટે અને જાણકાર દેવા માટેની આ કિસાન ટીમ સિટીની અંદર બની છે। એટલે ખાસ કહું છું, ફરીથી કહું છું, જેને કાંઈ ખબર છે જ નહીં યા તો એ ખેડૂત જ નથી એટલે એવી વાતો કરે કે સિટીમાં ખેતી નથી ને કિસાન મોરચા બનાવી નાખ્યા। અલ્લા ભાઈ, પહેલાં કોઈ પણ વાત કરવા પહેલાં એની જાણકારી લ્યો, શા કારણે થયું છે, એનાથી આ લોકોનું વર્ક શું છે, એનાથી બેનિફિટ શું છે, એ બધું જાણો। અમુક પાસે એવું કહે છે કે મોટા કિસાન જેવા નથી ને, તો
તો શું જે ધૂળમાં આડોટે એ જ તે કિસાન? સિટીમાં રહે છે એ ખેડૂત નથી? જેને ઉપર ધૂળ નથી અડ્યું એ કિસાન નથી? એ પણ કિસાન છે. કિસાન ભાઈઓ તો છે જ જે મહેનત કરે છે ગામડાની અંદર, જે ખેતી કરે છે, પણ એને સાથે સાથે જે કોઈ જોડાયેલા છે એ પરિવાર પણ ખેડૂત છે. માટે ફરીથી કહું છું, અમુક વસ્તુ ના જાણતા હોય તો એનું જાણકારી લ્યો, પણ એવું નહીં કે માનવું જ નથી. નહીં, અમે કહે બધું સાચું, બાકી આ બધું કરે બધું ખોટું જ છે. તો એવા વ્યક્તિઓ માટે ખાસ મારે આજે આ વિડીયો બનાવવો પડે. બાકી સમજદાર વ્યક્તિઓ જે છે એ સમજી ગયા છે કે કિસાન મોરચાનું સિટીની અંદર શું કાર્ય છે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.